આજે હું તમને બુક બતાવું છું। ચલો બાળકો, તમને જે હું ચિત્ર બતાવું એ ચિત્રમાં તમને પક્ષીઓ અને પ્રાણીઓના જોઈન્ટ કરીને આપેલા છે। તો તમારે એના શરીર ઉપરથી, એના પૂંછડી ઉપરથી તમારે મને ઓળખી બતાવવાનું છે કે એમાં કયા કયા પ્રાણી અને પક્ષીઓનું ભેગા મળી અને ચિત્ર બનેલું છે, બરાબર? ચાલો રેહાનભાઈ, તમે આ ચિત્ર જુઓ છે, ચિત્રમાં તમે મને કહેશો કે એમાં કયા કયા પ્રાણી ને પક્ષીથી એ ચિત્ર તૈયાર થયું છે? જીરાફની ડોકી છે, હંસનું પેટ છે ને વાઘના પગું છે। વેરી ગુડ, પૂંછડી મોરની છે। સરસ। બેન, તમને જે ચિત્ર દેખાય છે એમાં તમે મને કહેશો કયા કયા પ્રાણી પક્ષીથી ચિત્ર તૈયાર થયું? બેટા બોલો જોઈએ। શરીર હાથીનું અડધું છે, હા, અડધું પોપટનું છે, વેરી ગુડ, પગ ગાયના છે, સરસ, કાન હાથીના છે। વેરી ગુડ, સરસ। ચલો અસદભાઈ, હવે તમે મને કહેશો આ ચિત્રમાં કયા પ્રાણીને પક્ષીનો ઉપયોગ છે બેટા? આ સસલાનું મોઢું છે ને આ મગરનું શરીર। વેરી ગુડ। ચાલો મોઇનભાઈ, મને કહેશો બેટા આમાં કયા કયા પ્રાણીને પક્ષીનો ઉપયોગ થયો છે ચિત્રમાં? આ હાથીનું મોઢું છે, હા, તારા પગું છે, વેરી ગુડ, આ મૃગાના પગું છે, આ મૃગાની પૂંછ। સરસ। ચાલો એજાજભાઈ, તમને કહેશો મને ચિત્રમાં કયા કયા પક્ષીને પ્રાણી છે બેટા? બોલો। આ ગદન હંસની છે, હા, શરીર ગેંડાનું છે, વેરી ગુડ, પૂંછડી ચિત્તાની છે। શાબાશ, સરસ। ચાલો અખિલાબેન, બોલો છીએ તમને ચિત્રમાં કયા કયા પ્રાણી પક્ષી છે? હરણનું મોઢું છે, વેરી ગુડ, સરસ, વેરી ગુડ। મુનિરાબેન, તમે મને આ ચિત્રમાં કહેશો બેટા? ચાલો બોલો બેટા। જીબ્રાનું મોઢું છે, વાઘનું શરીર છે, ચિત્તાની પૂંછડી છે। વેરી ગુડ। સાક્ષીબેન, કહેશો મને હવે આ ચિત્રમાં કયા કયા પક્ષીને પ્રાણી છે? બોલો। મુર્ગાનું મોઢું છે, વેરી ગુડ, ઊંટનું શરીર છે, સરસ, ઘોડાની પૂંછડી છે। વેરી ગુડ।